વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 11 માપન. મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 જેમાં આપણે બંને આકૃતિઓની પહોળાઈ સમાન માનીને દાખલો ગણેલો એ આપણી ભૂલ હતી, એટલે આ દાખલો આપણે ફરી વખત લઈએ છીએ. જેમાં સુધારો આપ કરશો તો કે આ જે લંબચોરસ છે ને એની આકૃતિ આપણે પહેલા આટલી સરખી સમજ્યા હતા, પણ એ ખરેખર આટલી નથી, ઓછી છે. જો એટલે આકૃતિમાં પુસ્તકમાં ભેદ ઓછો દેખાયો, એને કારણે આપણે એની પહોળાઈ 60 હતી. આ 60 મીટર છે, આ 80 મીટર છે. હવે આ ચોરસ છે એટલે આ પણ 60 મીટર હોય, આપણે 60 હોય આ સરખી બાજુ સમજીને આપણે ગણ્યું, એ આપણે ભૂલ હતી. હવે દાખલા 11.1 માં પહેલા મેં લખ્યું છે, એની આકૃતિમાં એક ચોરસ અને લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ 60 મીટર બાય 60 મીટરનું ચોરસ ખેતર છે અને આ 80 મીટર લંબચોરસ. હવે એમાં એની પહોળાઈ આપણને સીધી રીતે નથી આપી, આગળ વાંચશો એટલે ખબર પડશે. જો એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. આ વાક્ય આપણે વાંચ્યું નહોતું બરાબર, અથવા આપણે એને સમજ્યા નહોતા, અને એને કારણે આપણે આ બાજુ 60 છે એટલે આ 60 લઈને આપણે એનો ક્ષેત્રફળ વગેરે શોધ્યું હતું, જે ભૂલ ભરેલું હતું. જે આપણી ભૂલ છે એ આપણે અત્યારે સુધારવા પ્રયત્ન કરીશું. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે એવો એ પ્રશ્ન હતો. તો આપણે ચોરસ છે ની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે કેટલી? 60. એટલે કેટલું થયું? 240 મીટર. હવે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ બંને સમાન છે. ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એ સૂત્ર છે. તો આપણને એની લંબાઈ મિત્રો ખબર છે, પહોળાઈ આપણને ખબર નથી, જે આના મદદથી મળશે. હવે જે ચોરસની પરિમિતિ છે એ લંબચોરસની પરિમિતિ થાય 240. આ બગડો છેદમાં લંબાઈ કેટલી છે? તો 80. પહોળાઈ ખબર નથી. તો અહીંયા આવે 120, એમાંથી 80 બાદ બરાબર પહોળાઈ. તો તમે જો આપણને પહોળાઈ કેટલી પડે લંબચોરસની? 120 માંથી 80 ગયા 40 મીટર. તો લંબચોરસની પહોળાઈ તમે જો 120 માંથી 80 બાદ કરો, 12 માંથી 8 4, તો અહીંયા આગળ 40 મીટર આપણને પહોળાઈ પ્રાપ્ત થઈ. હવે એમ કહ્યું છે કે બંનેના ક્ષેત્રફળમાં કોનું ક્ષેત્રફળ વધુ હોય એવો પ્રશ્ન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે એમ પૂછ્યું છે. તો મિત્રો, ચોરસની લંબાઈ બંને ચારે બાજુ સરખી હોય, લંબચોરસની 80 મીટર પહોળાઈ છે, બંનેના પરિમિતિ સરખી છે. ચોરસની પરિમિતિ 4 બાજુની લંબાઈ 60 ગુણ્યા 4 240. ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 240 ભાગ્યા કે 80 વત્તા પહોળાઈ. 80 એટલે લંબાઈ પહોળાઈ 240 ભાગ્યા 120, 80 બાદ થયા, પહોળાઈ 40 થઈ. હવે આપણે જોઈશું ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ કૌંસ વર્ગ 60 નો વર્ગ એટલે 3600 મીટર સ્ક્વેર થયું. અને
લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 80 અને પહોળાઈ 40 એટલે 3200 મીટર સ્ક્વેર. તો કોનું ક્ષેત્રફળ વધુ છે મિત્રો? ચોરસનું. તો આમ લખવાનું આ ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. તો તમને પૂછે કેટલું વધુ છે? તો 400 મીટર સ્ક્વેર જેટલું વધુ થાય. કારણ કે અહીંયા આગળ 3200 ને 3600 છે. 3600 માંથી 3200 બાદ કરો તો 400 મીટર સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ વધે. તો મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાય 11.1 નો પહેલો જે ગણ્યો હતો એમાં જે ભૂલ કરી હતી એ ભૂલ અહીંયા નિવારવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. એટલે પહેલા જવાબને ડિલીટ કરજો અને આ જવાબને એડ કરજો. હવે આપણે સ્વાધ્યાય 11.1 નો જે ચોથો દાખલો આપણે બાકી રાખ્યો હતો એ આપણે ગણીશું. એક્ઝામ્પલ નંબર 4. ભોંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે જે ભોંય તળિયે લગાવવાની લાદી હોય લંબચોરસ હોય ચોરસ હોય, પણ અહીંયા તો લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહ્યું. જેના પાયાની લંબાઈ 24 સેન્ટીમીટર. આ 24 સેન્ટીમીટર એની પાયાની લંબાઈ છે અને એની આ ઊંચાઈ જે છે અહીંથી ત્યાં અથવા અહીંથી આ એ વેધરરૂપી ઊંચાઈ કહેવાય. પાયાની લંબાઈ 24 અને અનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. 10 સેમી છે. 1880 ચોરસ મીટર ભોંય તળિયા ઉપર આ મુજબની લાદી રગડવાની હોય તો કેટલી લાદી જોઈશે? 1080 મીટર સ્ક્વેર ભોંય તળિયા પર કેટલી લાદી જોઈશે જોઈએ એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો મિત્રો સમાંતર બાજુ પ્રકારની એક લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેગ અને bh સૂત્ર કહેવાય છે. પાયો એટલે બેઝ b અને હાઈટ વેગ ઊંચાઈ h. તો આ b છે અને આ h છે. તો આપણે અહીંયા બસ 24 લઈએ અને એને ગુણ્યા 10 કરીએ તો 240 સેમી સ્ક્વેર થયું. હવે આપણે 240 સેમી સ્ક્વેર બરાબર બનતી લાદી બરાબર એક. તો 1080 ગુણ્યા 10000 સેમી સ્ક્વેર બનતી લાદી કેટલી? મિત્રો અહીંયા મીટર સ્ક્વેર છે અને આ સેમી સ્ક્વેર છે. તો મીટર સ્ક્વેર ને સેમી સ્ક્વેર કરવા હોય તો 10000 વડે ગુણવાનું. હવે આ બધું એકને ગુણ્યા 240 ભાગવાનું. માટે 1080 ગુણ્યા 10000 છેદમાં 240. એટલે અહીં લખવું હોય તો લખી શકો બનતી લાદી બરાબર ભોંય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ એમ પણ લખી શકો. આ મીંડું ગયું, આ મીંડું ગયું. 12 9 108 12 2 24 2 5 10 3 મીંડા બીજા
9 × 5000 9 × 5 45 3 મીંડા બીજા આટલી લાદી બની તો મિત્રો અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ લાદી જે છે એનો બેઝ પાયો 24 સેમી છે આનુષંગિક ઊંચાઈ 10 એટલે અહીંથી અહીં સુધીની એટલે કે આ સીધી ઊંચાઈ યાદ રાખજો વેધરૂપી ઊંચાઈ હંમેશા લેવાની હોય અથવા આ શિરોબિંદુમાંથી તો અહીં વેધ બને તો એ h 10 સેમી છે બેઝ b 24 સેમી છે પાયો ગુણ્યા વેધ પાયા પરનો વેધ એ લાદીનું ક્ષેત્રફળ થાય કેટલી એક લાદી કેવા પ્રકારની તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રકારની હવે ભોંયતળિયાનું કેટલું ક્ષેત્રફળ છે તો કે 1080 મીટર સ્ક્વેર એમાં આવી લાદી લગાડવી છે તો કેટલી લાદી જોઈએ તો કે 240 સેમી સ્ક્વેર વડે બનતી લાદી એ તો આ 1080 ગુણ્યા 10000 સેમી સ્ક્વેર મીટર સ્ક્વેર ના સેમી સ્ક્વેર કરવા હોય તો 10000 વડે ગુણ પડે તો કેટલી લાદી બને 1080 10000 ગુણ્યા 1 છેદમાં 240 0 ગયા 12 9 108 12 24 2 5 10 3 મીંડા 9 × 45000 લાદી જોઈએ તો મિત્રો આ રીતે આ માપનનો સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 4 હતો હવે આપણે દાખલા નંબર 5 પર જઈએ એમાં કેટલીક આકૃતિઓ આપી છે જો એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે તો પહેલી આકૃતિ આવી છે કઈ આ માર્ગે પરિભ્રમણ કરે અહીંથી અહીં ગઈ પાછી આવી તો એમાં અહીંયા 2.8 મીટર સેમી બતાવ્યું છે તો જે કીડી છે અહીંથી ગઈ અહીં જઈ પાછી આવી ગઈ જેવા આકારમાં ખાદ્ય પદાર્થની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે તો બીજી આકૃતિ બતાવી છે એક આવી આકૃતિ છે હવે આ માપ છે એ પણ 2.8 સેન્ટીમીટર છે અને આ ઊભી ઊંચાઈ છે 1.5 સેન્ટીમીટર છે તો આ અહીંથી આ જેટલું થાય એટલું જ અહીંથી આ થાય બરાબર પછી આ જેટલું આ છે એટલું જ આ થાય તો તમારે આ માપ લેવાનું છે અર્ધ પરિમિતિ તો કીડી અહીંથી ઉપડી ગઈ પાછી અહીંયા આવી તો કેટલું પરિભ્રમણ કર્યું તો આ એ આકૃતિ છે આ બી આકૃતિ છે અને સી આકૃતિની અંદર આ 2 સેન્ટીમીટર છે આ પણ 2 સેન્ટીમીટર છે અને અહીંયા આગળ આ 2.8 સેન્ટીમીટર બતાવેલું છે એટલે કે અહીંથી અહીં સુધીનું 2.8 સેન્ટીમીટર અહીંથી આ હવે કીડી અહીંથી સ્ટાર્ટિંગ કરે અહીં જાય પાછી અહીંયા પહોંચે તો કેટલું અંતર એ કાપશે તો પ્રશ્ન એવો કર્યો છે કે એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે ખાદ્ય પદાર્થના કયા ટુકડા પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે એ આપણે કહેવાનું છે તો અર્ધ પરિમિતિ આપણે લઈએ અર્ધ પરિમિતિ બરાબર અથવા કુલ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ પ્લસ વ્યાસ એમ શબ્દ આવશે
બરાબર અર્ધ પરિમિતિ પ્લસ વ્યાસ. આને અર્ધ પરિમિતિ કહેવાય, આને કહેવાય વ્યાસ. અહીંયા શૂન્ય કેન્દ્ર. તો આખા વર્તુળની પરિમિતિ 2πr થાય, તો અર્ધ પરિમિતિની બે વ્યાસ પાયા થઈ, અને વ્યાસ એટલે d જે 2.8 છે. હવે પાય એટલે 22 સપ્તમાંશ. હવે 28 ના અડધા એટલે 2.8 નું અડધું એટલે ત્રિજ્યા. આ વ્યાસ છે. આનું અડધું એટલે ભાગ્યા 2 વત્તા 2.8. આનો ગુણાકાર છે, જ્યારે આ ઉમેરવાનું છે. હવે 11 × 22 અને આ 2.8 છે એને સાથે ભાગવાનું છે. 0.7 ચોક 28 એટલે 0.4 એને ગુણ્યા 7 2.8. 11 ચોક 44 એટલે 4.4 વત્તા 2.8 સેન્ટીમીટર. એટલે 8 2 10 8 ને 4 ભાગનો બગડો હોય તો 1 3 ને 4 7 એટલે 7.2 સેન્ટીમીટર. તો કીડીબેન અહીંથી ગયા અને પાછા અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં એને કુલ પરિભ્રમણ પરિમિતિ કેટલી કરી? 7.2 સેમી. હવે આપણે આ આકૃતિ માટે જોઈએ. કુલ પરિભ્રમણ પરિમિતિ બરાબર આ પણ 1.5 આ 2.8 1.5 વત્તા 2.8 વત્તા 1.5 વત્તા અર્ધ પરિમિતિ. આ કોણ છે? અર્ધ પરિમિતિ. તો 1.5 2.8 1.5 10 8 18 વધ્યો 1 2 3 4 ને 5 5.8 વત્તા ની નિશાની. હવે અર્ધ પરિમિતિ એટલે અહીંયા કેટલી હતી? 4.4. કેટલી હતી? 4.4. અર્ધ પરિમિતિ એટલે પાયા એટલે 22 સપ્તમાંશ ગુણ્યા 2.8 2.8 છે એનું અડધું. તો આપણે 4.4 મળ્યું, તો પછી એમાં 2.8 ઉમેર્યું, તો આ 4.4 ને એડ કરો તો 5.8 4.4 8 4 12 વધ્યો 1 એટલે 10.2. તો 10.2 સેન્ટીમીટર. તો કીડીબેનને અહીંયાથી જઈને પાછા અહીંયા આવતા 10.2 સેમી અંતર કાપવું પડશે. હવે આપણે આ આકૃતિની પરિભ્રમણ પરિમિતિ લઈએ. કુલ પરિભ્રમણ પરિમિતિ બરાબર 2 વત્તા અર્ધ પરિમિતિ. આ 2 છે અને આ 2 છે. આ અર્ધ પરિમિતિ છે. તો 4 વત્તા 4.4 અર્ધ પરિમિતિ આપણે અહીંયા મેળવેલી છે 4.4. તો અહીંયા આગળ થશે 8.4 સેન્ટીમીટર. તો 7.2 સેમી કરતા મોટું કોણ? તો કે 8.4. 8.4 કરતા મોટું કોણ? તો 10.2. આમ આકૃતિ બી મુજબ કીડીને કયા આકૃતિમાં વધુ પરિભ્રમણ કરવું પડે? કયા માર્ગે? તો કે બી આકૃતિના માર્ગે. આમ આકૃતિ બી મુજબ કીડીને વધુ પરિભ્રમણ કરવું પડશે. આ આપણો અંતિમ જવાબ. તો મિત્રો અર્ધ પરિમિતિ અને વ્યાસનો સરવાળો એટલે કુલ પરિભ્રમણ. અહીંયા કુલ પરિભ્રમણ બરાબર 1.5 2.8 1.5 અને અર્ધ પરિમિતિ. આ બંનેનો સરવાળો 5.8 એટલે અર્ધ પરિમિતિ આપણે તારવી 4.4. સરવાળો 10.2. પછી તમે જો આનું કુલ પરિભ્રમણ 2 વત્તા 2 અર્ધ પરિમિતિ 4 વત્તા 4.8 8.4. તો આ આકૃતિમાં સૌથી ઓછું અંતર એને કાપવું પડે છે
પરિભ્રમણ પૂરું કરતા વધુ સમય લાગે છે. તો મિત્રો અહીંયા આગળ સ્વાધ્યાય 11.1 નો 5 દાખલા પૂર્ણ થયા. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 કાઉન્ટમાં h1 h2 h કૌંસમાં a b ભાગ્યા 2 ઊંચાઈ કૌંસમાં સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/3 d કૌંસમાં h1 h2 છે અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 d1 d2 છે. હવે આપણે બહુકોણનું ક્ષેત્રફળ માટે ઉદાહરણ 1 પેજ નંબર 176 અને 177 ઉપર 2 અને 3 ઉદાહરણ હવે પછીના તાસમાં લઈશું. જય સ્વામી નારાયણ.